વાળીનાથ ધામ ખાતે પહોંચી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હવે તેઓ શિવલિંગના દર્શન કરી રહ્યા છે। મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન સાથે તેઓ હાલ અહીંયા જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેમાં સહભાગી થઈ રહ્યા છે। અત્યારે તેઓ મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છે, ગૃહભાગમાં પહોંચ્યા છે અને ભગવાન શિવની તેઓ પૂજા અર્ચના કરી રહ્યા છે। શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા માટે અત્રે પધારી ચૂક્યા છે અને એમના દ્વારા જ પૂજા વિધિ ત્યાં થઈ રહી છે। એટલે ફરી એકવાર હું વિનંતી કરીશ કવિરાજને, આપ જય જયકાર ફરીથી બોલાવશો। સૌ આપણે જય જયકાર કરીશું। બોલો વાળીનાથ મહાદેવ કી। તરબ ગામે વાળીનાથ મહાદેવના મહાશિવલિંગની આ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પૂજા અને અર્ચન વિધિ, ધર્મોત્સવ માટે મંદિર પણ અદ્ભુત રોશનીથી સજાવાયું છે। આપણે હમણાં જોયું કે વાળીનાથ મંદિરના ગર્ભગૃહમાં પધારતા તેઓએ સૌનું અભિવાદન ઝીલ્યું। સાચા શ્રદ્ધા ભાવથી આજે આ પૂજન અર્ચન થઈ રહ્યું છે વાળીનાથ મહાદેવ ખાતે। 300 વીઘામાં ઊભા કરાયેલા વાળીનાથ નગરમાં શિવકથા, ધર્મસભા અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। આ ભવ્ય મંદિર, આ ભવ્ય મહોત્સવ, આ ભવ્ય ઉત્સવ અહીં આપણે સૌ તેને નિહાળી રહ્યા છીએ, તેના સાક્ષી બન્યા છીએ। અને મંદિરના મહંત પૂજ્ય જયરામગીરી બાપુની પ્રેરણાથી સમાજના સર્વાંગી ઉત્થાન માટેના અનેક સામાજિક કાર્યો પણ વાળીનાથ મહાદેવ ખાતે હાથ ધરાઈ રહ્યા છે। આજે આવો અદ્ભુત અવસર, આવો મેળાવડો વાળીનાથ મહાદેવના સાનિધ્યમાં છે। સાથે સાથે ગુજરાતની કંઈક કેટલીય દિશાઓને, કંઈક કેટલાય જિલ્લાઓને વિકાસશીલ કાર્યોથી નવાજવામાં આવશે। એ છે 13,000 કરોડ રૂપિયાના વિકાસશીલ કાર્યો। તો એકવાર આ ભવ્ય આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત સરકારનો આપણે જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ મિત્રો। અને આ સાથે જ આપ સૌને અહીંયા નિહાળવા માટે, આપ સૌનું અભિવાદન ઝીલવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રે પધારી રહ્યા છે। આપણે સૌ તાળીઓના ગર્જન સાથે, મા ભારતીના જય જયકાર સાથે, દેવાધિદેવ મહાદેવના જય જયકાર સાથે તેઓનું સ્વાગત કરીએ, તેઓનું અભિવાદન કરીએ। બોલો ભારત માતા કી, ભારત માતા કી, વાળીનાથ મહાદેવ કી। શ્રદ્ધા અને આસ્થાના ઘોડાપૂર અહીંયા ઉમટ્યા છે અને આટલી મોટી સંખ્યામાં આ માનવ મહેરામણ જેમને મળવા માટે સ્વયં ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, ભારત દેશના હૃદય સમ્રાટ અને વિશ્વના લોકપ્રિય નેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા પધારી રહ્યા છે। આપ સૌની જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવતા રહીએ, એમનું સ્વાગત કરીએ। શ્વેત ક્રાંતિનું પ્રતીક એવો મહેસાણા જિલ્લો, અને એ મહેસાણા જિલ્લામાં આજે જે ઉત્સવ ગામ તરભમાં ઉજવાઈ રહ્યો છે એના પર સમગ્ર વિશ્વની દ્રષ્ટિ મંડાયેલી છે। આ વાળીનાથ મહાદેવની પરમ પવિત્ર જગ્યા અને એ જગ્યાના તમામ
મહંતશ્રીઓને વંદન કરીએ, એની ચેતનાને, એના ધૂણાની જ્યોતને આપણે વંદન કરીએ અને એકવાર જય બોલાવીએ વાળીનાથ મહાદેવની, ભારત માતાની. આપણી વચ્ચે કરોડો લોકોના હૃદય સમ્રાટ અને ગુર્જર ધરાનું ગૌરવ ભારત રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીં પધારી રહ્યા છે. આપણે જય ઘોષથી, તાળીઓથી, ઢોલ નગારાના નાદ તમને સંભળાઈ રહ્યા છે. એમનું સ્વાગત કરીએ છીએ. આજનો આ ભવ્ય દિવસ, આ એક ઐતિહાસિક દિવસ ગુજરાતની અને આ મહેસાણાની ધરતી પર લખાવા જશે, જ્યાં કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું આ સ્થાન છે. આ વાળીનાથ મહાદેવ છે અને વાળીનાથ મહાદેવના સૌ ભક્તો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સ્વયં માનનીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા પધાર્યા છે આપ સૌને રૂબરૂ થવા માટે. ત્યારે આપણે મા ભારતીના જયકારા સાથે તેઓને આવકારીએ. બોલો ભારત માતા કી. બે હાથ ઊંચા કરીને આખા વિશ્વને આપણે બતાવીએ આપણા લોકપ્રિય નેતા આજે આ સ્થળ ઉપર ભગવાનના દર્શન કરીને અહીંયા ઉપસ્થિત છે, અહીંયા પધાર્યા છે. ત્યારે ફરી એકવાર આપણે જય જયકાર કરીશું. બોલો ભારત માતા કી. વાળીનાથ